જીવન થઈ ગયો. બીજા નંબરના જે દીકરો હતો એનો પ્રશ્ન હતો, બોલે શું કે જંગલની અંદર એણે એક ગાય જોઈ વિયાયેલી, અને જે પેલું જે વાછરડું હતું એ પોતાની માને એટલે ગાયને એ દૂધ પીવરાવતું હતું. આવું કેમ? ત્યારે રાજા સાહેબે જવાબ આપ્યો કે જો કોઈ દીકરી સારામાં સારું ભણી હોય અને એના જે પૈસા આવે એ પૈસાથી પોતાની માનું એ પૂરું કરે, એ ગાય અને વાછરડા સમાન છે. બોલે એમ તો કે હા, એટલે પોતાની દીકરીનું પોતાની માં ખાય તો સમજી લેવું કે પોતાનું વાછરડું એ પોતાની માને દૂધ પીવરાવે છે. બોલે એમ તો કે હા. એટલે આ મહાત્માજીને બીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. એટલે બીજા નંબરનો જે દીકરો હતો એને કહ્યું કે તું પણ સજીવન થા. એટલે બીજા નંબરનો જે પથ્થર બનાવી ગયેલો હતો, પથ્થર બનાવી દીધેલો હતો, એને કહ્યું કે સજીવન થાય. એટલે જે બીજા નંબરનો રાજકુમાર હતો એ પણ